વડતાલમાં ચાલતી 4 દિવસીય બાળ યુવા શિબિર 9ની પૂર્ણાહુતિ। સંતો શિબિરાર્થીઓ દ્વારા પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા 4 દિવસથી શ્રી સહજાનંદ બાળ બાલિકા શિબિર 9માં ચાલી રહી છે। શિબિરની પૂર્ણાહુતિની પૂર્વ સંધ્યાએ વડતાલ ગાદીના સંત ભક્તો તથા શિબિરાર્થીઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછી નિર્દોષ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરી 28 લોકોની હત્યા કરવાના વિરોધમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મહામંત્રની ધૂન કરી કેન્ડલ માર્ચ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે આસી કોઠારી પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામી, નારાયણ ચરણ સ્વામી બુધેજ, રઘુનંદ સ્વામી ભરૂચ, માન સ્વામી, પાર્ષદ અજય ભગત, ગોપાલ ભગત સહિત ઉપસ્થિત શિબિરાર્થીઓ દ્વારા આતંકી હુમલાનો ભોગ બનેલા મૃતાત્માઓને ભગવત શ્રી સ્વામિનારાયણ તેમના ચરણોનું સુખ આપે અને તેઓના પરિવાર પર પડી આવેલી આકસ્મિક આફતોમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે તે માટે શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલાવી કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। વડતાલ ધામમાં યોજાયેલી 4 દિવસીય શ્રી સહજાનંદી બાળ યુવા શિબિર 9ની સોમવારે બપોરે 12 કલાકે પૂર્ણાહુતિ થઈ હતી। પૂર્ણાહુતિ સમારંભમાં આસી કોઠારી શ્યામ વલ્લભાચાર્ય સ્વામીજી, રઘુનંદ સ્વામી, ઈશ્વર ચરણ સ્વામી, પ્રેમનંદ સ્વામી સહિત સંતો પાર્ષદોએ શિબિરના યજમાન વસંતભાઈ મુખી મેતપુર પરિવારના સભ્યોનું ફૂલહારથી સંતોએ સ્વાગત કર્યું હતું। સૌ શિબિરાર્થીઓએ તાળીઓના ગડગડાટ સાથે જાહેરાતને વધાવી લીધી હતી। વડતાલ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના શુભાશીર્વાદ સાથે શ્રી સહજાનંદ બાળ યુવા શિબિર 9નો શનિવારે તારીખ 26 એપ્રિલના રોજ વડતાલ મંદિર ચેરમેન ડૉક્ટર સંત સ્વામી તથા મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી સહિત વડીલ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો। આજના સમયમાં યુવાધન પશ્ચિમ સંસ્કૃતિના રંગે રંગાઈ ફેશન અને વ્યસનના રવાડે ચડી જીવન બરબાદ કરી રહ્યું છે, ત્યારે નાનપણથી જ બાળકોના સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે સંતો ખૂબ પરિશ્રમ કરી ઉનાળાના વેકેશનમાં બાળ યુવા શિબિરનું આયોજન કરે છે। સત્સંગી